સાહસ વગર જીવન નકામું છે. મારા કરિયર પર એક કાળી ટીલી ચડી ગઈ. તમે એવા ઘણા બધા લોકોને મળ્યા હશો અને એમના દુઃખ વિશે જાણ્યું હશે, એમને પ્રશ્ન પૂછ્યા હશે. તો એ વખતે ક્યારે એવું થયું છે કે એમના પ્રશ્નોના કારણે અથવા તો એમને જે દુઃખ અત્યારે એ વેઠી રહ્યા છે એના કારણે તમારા જીવનમાં કોઈ અસર થઈ હોય? એ પહેલી ઘટના હતી કે જ્યારે હું વોમિટ કરીને થાકી. આંખ બંધ કરું ને તો એ વાછરડા મને દેખાય, હું આંખ બંધ કરું તો એ ગાયો મને દેખાય, હું આંખ બંધ કરું તો મને એ અવશેષો દેખાય. તમે જ્યારે કામ કરતા હતા એ વખતે તમને ક્યારે કહેવામાં આવ્યું હતું કે આ ડિબેટ ચાલી રહી છે અને તમારે કોઈને લડાવવાના છે? રોજ કહેવામાં આવતું હતું કે લડાવવાના છે. આપણા ત્યાં એવું કે ભાઈ લડે તો મજા આવે, ગરમાગરમી થાય તો ડિબેટ કહેવાય છે. તો ત્યારે મને એટલો આઘાત લાગ્યો કે હું કોઈ સ્કૂલ કોલેજમાં ભણતી છોકરી નથી, હું એક બાળકની માં છું. એટલે હું એટલી તો મેચ્યોર થઈ જ ગઈ છું કે હું મારી ફરજ અને મારી જોબને સારી રીતે સમજું છું.